12 વર્ષ અગાઉ ઘરના ઓટલે ગૌમાંસ વેચતા યુનુસ શેખ પકડાઈ ગયો હતો. સુરતમાં ગૌમાંસ વેચનારા આરોપીને 3 વર્ષની કોર્ટે સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યું હતું કે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગાય, વાછરડું કે નંદી માત્ર પ્રાણી નથી પણ તેમની આસ્થાનું પ્રતીક છે. સુરતમાં ગૌમાંસ વેચનારા આરોપીને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરત કોર્ટે કહ્યું કે ગાય આસ્થાનું પ્રતીક છે. ગૌરક્ષાની વાતો તો બહુ થાય છે, પરંતુ વાસ્તવિક અમલ થતો નથી તેવું કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. 12 વર્ષ અગાઉ ઘરના ઓટલે ગૌમાંસ વેચતા યુનુસ શેખ પકડાઈ ગયો હતો. આંબાવાડી કાલીપુર ખાતે ઘરના ઓટલા પર જ યુનુસ ગૌમાંસ વેચતો હતો. આ પકડાયેલા આરોપી યુનુસ શેખને કોર્ટ તકસીરવાર ઠેરવી તેને 3 વર્ષની સજાનો હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગાય, વાછરડું કે નંદી માત્ર પ્રાણી નથી પણ તેમની આસ્થાનું પ્રતીક છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ.